નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। મોટા નેતા સહિત 100 જેટલા કાર્યકરો એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તો વિગતવાર સમાચારની વાત કરીએ તો અમદાવાદના એલિસ બ્રિજ વિધાનસભા ક્ષેત્રના અનિલ દાફડા સહિત ભારતીય જનતા પાર્ટીના 100 જેટલા કાર્યકરો એકી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તો આમ આદમી પાર્ટીના મોટા નેતા ઝવેલ વસરા દ્વારા આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા। અને આમ આદમી પાર્ટીના ડૉક્ટર ઝવેલ વસરાએ જણાવ્યું હતું કે આ જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા અને તેઓની કોઈ પણ કામગીરી થતી ન હોવાને કારણે તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે। અને હાલમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને વધારે એક ફટકો પડ્યો હોય તેવા પણ સમાચાર છે, કારણ કે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થઈ રહ્યા છે, જેને કારણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટો ખળભળાટ મચી ગયો હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। તો ગુજરાતમાં અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારના અનિલ દાફડા સહિત 100 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।